સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. અગ્ર સચિવે રાઉન્ડ લઈને અધિકારી ડોક્ટરને ખકડાવ્યા. સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસોથી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. ત્યારે આજે રાજ્ય અગ્ર સચિવ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જેથી સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સિવિલ હોસ્પિટલના અધિકારી અને ડોક્ટર સહિતનાને ખકડાવી નાખ્યા હતા. રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્ક્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી, જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી આવ્યા હતા. અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સજ્જતે અને પીઆઈયુ ચીફ પીએમ ચૌધરી પણ આવ્યા હતા. અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરશે તેવું અનુમાન લગાવીને તમામ વિભાગના એચઓડીએ એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા. જોકે અગ્ર સચિવે આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડિંગ, સ્ટેમ સેલ બિલ્ડિંગ, જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈને નિરીક્ષણ કર્યું. સ્ટેમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિતના બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો. બેઠક બાદ તમામ નિર્ણય કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં સુરત સિવિલ હોસ્પિટલમાં 3 જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યા. આ વિભાગને લઈને પણ તબીબી અધિકારીઓ સહિતનાને સાંભળવાનું થાય તે પ્રકારની શક્યતા નકારી શકાય તેમ નથી. જો કે સિવિલ હોસ્પિટલમાં વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા છે.